જય શ્યામ સુંદર। તો આજે અમે આવી ગયા છીએ શ્યામ મંદિરના દર્શન કરવા, હું અને ધર્મભાઈ। આ મંદિરનો કલર કામ હમણાં તાજેતરમાં કરાવ્યો છે, મસ્ત લાગે છે। આ બધું બંધ કરી દઈએ। બાપુ શ્યામ બાપુની આ ગાદી છે, દેવા ગયું બાપુની ગાદી। અહીંયા ભોળાનાથ, ગણપતિ, ગણેશ દાદા। અહીંયા આપણે શ્યામ મંદિર। જે આપણે શ્યામ મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા શ્યામ મંદિરના। તો 7:30 કોર સંધ્યા આરતી થશે, તો આપણે આરતીનો પણ લાભ લેવાનો છે ને તમને પણ એના દર્શન કરાવવાના છે। અને સંધ્યા આરતી બાદ શ્યામ બાપુ સંધ્યા સ્તુતિનું ગુણગાન કરે છે અને તે પણ તમને સંભળાવવાની છે। તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો, અને નવા હોય તો ચેનલને લાઈક કરજો। તો મારી સાથે ધર્મભાઈ પણ જોડાણા છે, તો મારે એમને થોડાક પ્રશ્ન કરવા છે મંદિર બાબત। તો આવો ને ધર્મેશભાઈ। ધર્મેશ, મને તમારું નામ ભૂલાઈ જશે। તમારે આ મંદિર વિશે કંઈ કેવું છે? તમે મારી સાથે પહેલી વાર આવ્યા છો અને બ્લોગમાં જોડાણા છો, તો તમારે શું કેવું છે મંદિર વિશે? આ મંદિર વિશે જાણીને પણ મને બહુ દિવ્ય અનુભૂતિ થાય છે। અને અહીંયા જ્યારે પણ હું આવું છું ને ત્યારે મને આમ બહુ સારું ફીલ થાય છે અંદરથી આમ। અને મૂર્તિના જેવી રીતે હું દર્શન કરું છું ત્યારે પણ મને અંદરથી આમ કંઈક થાય છે, એટલે કે મૂર્તિ કેટલી મસ્ત છે, આની પાસે હું જઈને પગે લાગી આવું એવું થાય છે અંદરથી। તમને એવું થતું હોય કે ભાઈ ભગવાનના આપણે દર્શન કરવી। અને આ મૂર્તિ તો સ્વયંભૂ પ્રગટ થયેલી છે, તમને તો ખબર જ હશે આવતા હોય એટલે। તો ધર્મભાઈ, જો અહીંયા એક બગીચો છે, બાકી શ્યામ મંદિર સિવાય ક્યાંય શાંતિ આપને મળે નહીં। અહીંયા મજા જ આવે, અલગ જ મજા આવે। જે કોઈ આવે ને દર્શન કરવા, કે તમે પહેલી વાર આવ્યો તો તમને એની ખબર હોય, તો હાલો આપણે શ્યામ મંદિરે અંદર દર્શન કરતા। ફૂલ તો મેં ક્યારેય જોયા નથી જોયા। બાપુ તો સવારમાં મારા ખ્યાલ મુજબ 4-5 વાગે ઉઠી જતા હોય છે, અને ત્યારે અહીંથી ફૂલ લઈને ભગવાનને ચડાવે। પેલું ઝાડ તો મેં પહેલી વાર જોયું। આ ગુલાબના તો બધા જોયેલા, ઓલા સફેદ ફૂલ તો મેં નહોતા જોયેલા। એ પછી હું અહીંયા આવ્યો પછી ખબર પડી। અહીંયા જો હજી ફૂલ છે, આ પીળા ફૂલ। અત્યારે સાંજના સમયે મિત્રો આમ જોઈને તો ફૂલ થોડાક મુરઝાઈ ગયેલા લાગે, પણ તમે સવારમાં આવો ને, સવારે બપોરે, ત્યારે ફૂલ આમ એવા ખીલી ઉઠ્યા હોય। અને અહીંયા નારિયેળી ને એવું તો અહીંયા ડેકોરેશનના ઝાડવા તો બધું છે જ। અહીંયા દુધાધરી બાપુનું છે ને ઓલી બાજુ રૂક્ષ્મણી માતાનું। તમને તો મજા આવે છે ને અમારા બ્લોગમાં જોડાવાની? મજા જ આવે। જેના આપણે વખાણ કરતા હતા, શ્યામ મૂર્તિ। આ સફેદ વાઘા બહુ મસ્ત લાગે છે। જય શ્યામ સુંદર। હું તો તુલસી શ્યામ, ગેડાણ અને દ્વારકાધીશ ત્યાં પણ જઈ આવ્યો, પણ બહુ ઓછા મંદિરમાં જે મૂર્તિ છે શ્યામ ભગવાનની, એવી મૂર્તિનું આ જે મુખનું તેજ એવું તો મેં ક્યાંય જોયું નથી। તમે એકવાર જો એનું મુખ, જે લોકો પણ અહીંયા આવે છે તે આ શ્યામના મુખના જ વધારે વખાણ કરે છે કે કેવું સરસ મુખ છે શ્યામ ભગવાનનું। અમે તો સરસ્યાનો નાથ જ કહીએ છીએ, એવા અમારા શ્યામ સુંદર ભગવાન। તો હવે 7:30 કોર સંધ્યા આરતી થશે, તો આપણે સંધ્યા આરતી આપણે લેવાની છે, તમને પણ દર્શન કરાવવાના છે। વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। અને ચાલો હવે આપણે દુધાધરી બાપુના દર્શન કરીએ।
તો તમે આ ગરુડજીની મૂર્તિ પણ નિહાળી શકો છો, કેટલી સુંદર છે. અને નીચે લખેલું છે શ્રી રાધે. અધિકારી બાવા શ્રી મધુસૂદન દાસજી. આ નવું હમણાં કરાવ્યું, શ્રી રાધા રાધા. અહીંથી ધજા એમ લહેરાય. કેટલા બધા છે દર્શક મિત્રો. અહીંયા કબૂતરની પણ આમ ગણો ને તો અલગ જ સ્ટોરી છે. કબૂતર જો કેટલા બધા છે અને અહીંયા જ રહે છે કાયમ, ક્યાંય નહીં. આ સવાર થાય તે પાછા ચણવા આજુબાજુ ઘરે વ્યા જાય અને સાંજ થાય એટલે બધા અહીંયા ભેગા થઈ જાય. કેટલા બધા જો લાઈનમાં કબૂતર છે. અહીંથી મંદિર તો મેં તમને આગળ કબૂતર વિશે વાત કરી કે ભાઈ સવારમાં ચણ ખાવા આજુબાજુના ઘરે વ્યા જાય અને સાંજે પાછા વ્યા આવે. અને આ કબૂતરની આપણે કેવી ને કાંઈક અલગ જ કહાની છે એમ. આ તમે જોઈ શકો છો કે તમે ગમે ત્યારે આવો, આ કબૂતર અહીંયા જ હોય. અને કેવા જો એક જૂથ રહીને આપણે કેવી ને એક જૂથ બનીને અહીંયા રહે છે બધા. અહીં એનો કોઈ પણ કાંઈ જાતનો માળો નહીં, કાંઈ નહીં, એમને જો આ સ્થિતિમાં હોય જ. કોઈનો અવાજ આવે, શોર આવે તો બધા ઉડી જાય છે અને ફરી પાછા ભેગા થઈ જાય. જેમ કે હમણાં કબૂતરની વાત થઈ તો કબૂતર તો સાંજે બધા એક સાથે જોડાય જ છે, પણ કબૂતર આરતીના સમયે રાત થાય તો પણ ત્યાં હોય છે. એમને કંઈક બીજે ક્યાંય જતા જ નથી, કેમ કે એ લોકોને અહીંયા એટલું ગમે જ છે. હા. અને કોઈક તો કબૂતર એવા છે જે કોઈક અવાજ મારે કાં તો પથ્થર મારે તોય હલે જ નહીં. હા, અમુક છે કબૂતર એવા. જોઈ શકો છો દર્શક મિત્રો કે આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ. તો આ રીતે મંદિરનો જે કાંઈ નજારો તમે જોઈ શકો છો, અહીંથી આ રીતના નજારો દેખાય છે. અને જ્યારે દર બુધવારે આમ ગણો, દર બુધવારે મને મેહુલભાઈ એટલે કે અહીંયા મેહુલભાઈ બતાડા કરીને છે, એ મને કહેતા હોય કે અમે દર બુધવારે ધજા ફેરવી હતી. હું જ્યારે વિડીયો શૂટિંગ કરવા આવું ત્યારે હું અહીંથી જ વિડીયો ઉતારું છું, કેમ કે અહીંથી અલગ જ નજારો આવે. અને તમે ધજા પણ જોઈ શકો છો કેટલી મસ્ત લહેરાય છે. અને આ બાજુ રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે, અહીંયા આપણે ભોળાનાથનું છે. અને આપણે ધજાધારી બાપુના તો જો કે દર્શન કરી લીધા છે અને શ્યામ ભગવાનને કરી લીધા છે. હવે આપણે રૂક્ષ્મણી માતાજીના દર્શન કરી લેવું, તમને પણ દર્શન કરાવે. કેમ કે હવે જાજો ટાઈમ નથી, 7 વાગી ગયા, અડધી કલાકની વાર છે. ત્યારબાદ આરતી થશે અને તેમના પણ હું તમને દર્શન કરાવીશ. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને લાઈક કરજો. ચાલો. તો મને ખાસ ભૂલાઈ ગયું કે મારી સાથે શ્યામભાઈ કથિરિયા છે જે વિડીયો શૂટિંગ કરે છે. તો એ તો ના પાડતા હતા કે મારે બ્લોગમાં નથી આવવું, પણ તોય મેં કીધું કે ના તમે મોઢું તો તમે તમારું બતાવજો. એટલે છેલ્લે આપણે રૂક્ષ્મણી માતાજીના દર્શન કર્યું ત્યારે આપણે પણ એના બે નિવેદન આપણે સાંભળવી, એ શું કે શ્યામ મંદિર વિશે. ચાલો આપણે રૂક્ષ્મણી માતાજીના દર્શન કરવા. દર્શક મિત્રો, જો તમને આ બતાવતા ભૂલી ગયો, તમને આવડો મોટો ઘંટલો તમે ક્યાંય જોયો હશે? તમે આ જોવો અને મને ખાસ કોમેન્ટ કરો કે આ કેટલા વર્ષ જૂનો હશે. ખાસ કોમેન્ટ કરો. કેમેરામેન તમે વ્યવસ્થિત લ્યો તો આનો સીન. અંદાજેથી 50-100 વર્ષ જૂનો લાગે છે. એક બે માણસથી તો ઉપડે જ નહીં. બે માણસથી તો તમે 3 જણા લઈ લો, 3 જણાથી નહીં ના ઉપડે. હા, એ 5-6 જણા તો જોઈએ, એક આ બાજુથી, બે આ બાજુથી, બે આ બાજુથી. અને તોય હું તો કહું ને કે નો એમ તો થાય. જો બિલ્લી આવે. દર્શક મિત્રો, આ બિલ્લી છે ને સંધ્યા આરતી થાય ને ત્યારે બાપુની પાછળ આવી જાય દૂધ પીવા માટે. બાપુ કાયમ આને દૂધ પાય. ચાલો હવે આપણે રૂક્ષ્મણી માતાજીના દર્શન કરીએ. હમણાં ગરમી પડે છે. જય રૂક્ષ્મણી માતા, જય હનુમાન દાદા, ગણપતિ દાદા. તમે અહીંથી પણ દર્શક મિત્રો મંદિરનો નજારો જોઈ શકો છો, કઈ રીતના અહીંયા ઊભા હોય તો કેવું વ્યૂ આવે.
અને જ્યારે સપ્તાહ ને એવો કંઈક પ્રોગ્રામ કરવામાં આવે ને ત્યારે અહીંયા જુઓ તમે ગેસનો ઉપયોગ નથી કરવામાં આવતો, અહીંયા લાકડા હોય એ રીતના અહીંયા રસોડું કરવામાં આવે છે. આ એક પ્રકારનું રસોડું વિભાગ જ છે. હમણાં સપ્તાહ હતી તાજેતરની, તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોઈ હશે, ત્યારે અહીંયા જ રસોડું સંભાળવામાં આવ્યું હતું ને એટલામાં જ આપણે પ્રસાદી લેતા હતા લોકો બધા ગામજનો. અને આ વખતેની સપ્તાહમાં લોકો પણ બહુ જોડાણા હતા, બહારથી ઘણા આવ્યા હતા. ચાલો હવે આપણે આ બાજુથી જોઈએ તો આ છે રસોડા વિભાગ. આપણે ડીપમાં તો અંદર નથી જવું કેમ કે હમણાં સંધ્યા આરતીનો ટાઈમ થઈ ગયો છે, એટલે ધર્મભાઈ બહુ કામ કર્યું છે અઠવાડિયામાં સપ્તાહ આરતી ત્યારે. આ બાજુ શમશાન છે અને આમ કહેવાય ને અમારે પાદવડી નદી. આ બાજુ ગામ આવી છે. ધર્મભાઈ મને ઘણા આ પૂછતા હતા કે આ મંદિર ક્યાં આવેલું, કેમ કે મારે શ્યામ મંદિરની આ જે ઓફિશિયલ શ્યામ મંદિરની આઈડી ઇન્સ્ટાગ્રામમાં છે, એમાં ઘણા મેસેજ કરે છે મને કે ભાઈ આ મંદિર ક્યાં આવેલું છે, કયા સ્થળે આવેલું છે, ક્યાં છે, કયા ગામમાં આવેલું છે. તો આપણે સીધા ખંડથી ના ચાલુ કરીએ કે ભાઈ એશિયા ખંડ, એમાં આપણો ભારત દેશ, એમાં આપણું ગુજરાત રાજ્ય, એમાં આપણું સૌરાષ્ટ્રની ભૂમિ, અને એમાં અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લામાં ધારી તાલુકો, અને ધારી તાલુકામાં ગામ સરસિયામાં આ મંદિર આવેલું છે. એટલે જ્યારે તમે માની લો ને કે આપણે કહેવાય ને કે તુલસી શ્યામ બાજુ તમે જાતા હોય તો તમે આ ખાંભા થઈને હાલો તો તમને નો અંદાજ આવે કે આ ક્યાં આવેલું છે મંદિર, પણ તમે ધારી થઈને હાલો તો ત્યાં ખોખરા પછી ડાયરેક્ટ સીધું સરસિયા આવે. અને સરસિયા આવે ને એટલે અહીંયા બાપા સીતારામનો જે ઓટો છે ત્યાં જ બાજુમાં એક બોર્ડિયો મારેલો છે કે શ્યામ મંદિર જવાનો રસ્તો. ત્યાંથી તમે ડાયરેક્ટ સીધા રોડ હાલશો ને એટલે સીધું તમારે સામું જ શ્યામ મંદિર આવશે. કેમ કે આ હમણાં તાજેતરમાં જ અમે જે આ સોશિયલ મીડિયામાં આઈડી બનાવી છે, એટલે અમારા વિડીયો પણ અમે શ્યામ મંદિરના સારા ચાલે છે, વ્યૂ આવે છે. ઘણા અમને પૂછે છે જે નવા દર્શક મિત્રો હોય કે આ મંદિર ક્યાં આવેલું છે, તો એ પણ દર્શન કરવા ઈચ્છે છે. એટલે ઘણાને નોય ખબર હોય કે આ મંદિર ક્યાં આવેલું છે, તો આપણે લોકેશન જો જણાવી દીધું છે કે સરસિયા ગામ, તાલુકો ધારી અને જિલ્લો અમરેલી. અને જ્યારે તમારે દર્શન કરવું તો એની ટાઈમ આવું. અને સમય છે સવારે તો 8 વાગે ખુલી જાય, અને મંદિરનો ટાઈમ ખુલવાનો સવારમાં વહેલું 6 વાગે ખુલી જાય, અને 6 થી 12 વાગે, બપોરના 12 વાગ્યા સુધીના. બપોર પછી 3:30 ખુલે છે, અને 3:30 થી સંધ્યા આરતી પૂર્ણ થાય ત્યાં સુધી મંદિર ખુલ્લું હોય. તો આ સમયમાં તમે એની ટાઈમ તમે દર્શન કરવા આવી શકો છો. જય શ્યામ સુંદર. તો હવે હમણાં આપણે સંધ્યા આરતીને હવે અડધી કલાકની વાર છે, તો બાપુ તો હમણાં કામકાજમાં છે, તો આપણે હવે અહીંયા બધાય આપણે રૂક્ષ્મણી માતાજીને દર્શન કરી લીધા, દુધાધારી બાપુને દર્શન કરી લીધા. તો હવે આપણે બાપુની આપણે નાની ગૌશાળામાં જઈ આવી અને અહીંયા થોડીક વાતુચીતું કરીએ. ચાલ, આ દુધાધારી બાપુની જે ગુરુ ગાદી છે એના તમે સ્થાપના દિવસ તમે નોટિસ કરી શકો. 1621માં એમની સ્થાપના થઈ છે. બાલયોગી સંત 1008 દુધાધારી બાપુ. ચાલો આપણે જઈએ. લઈ લ્યો. દર્શક મિત્રો, સફેદ ગાય છે ને એનું નામ શામા જુ નામ છે. કેમેરા ભણી લે બધે સમજદાર છે. તમને બીક લાગે? નાની ગાય હોય એનાથી બીક નહીં લાગતી. કેતનભાઈ, અમારા કેતનભાઈ છે. લોક ચાલુ છો કેતનભાઈ? કેતનભાઈ પણ અહીંયા શ્યામ મંદિરે નાની મોટી સેવા આપે છે. તમે જોઈ શકો છો કેતનભાઈ સામાનું સાથે.
બાપ બાપુ તો સામે છે, ચા પીવે છે. બાપુની બહેને કંઈક વીડ કરી દીધું ભાઈ હા. ધીમા નથી हर वृंदावन के वृक्ष के मर्म न जाने कोई, डाल डाल और पात में श्री राधे राधे होय। बोलो राधा रानी की।
शंस सनत्कुमार प्रभृतीन् वीणाधरां नारदं निम्बा दैत्यगुरून् च द्वादश गुरु श्री श्रीनिवासादिक वन्दे सुन्दरभट्टदेशिकमुखान् वस्विन्दुसङ्ख्यायुतान् श्रीव्यासादरिमध्यगच्छ परतः सर्वान् गुरून् सान्दरं हे निम्बार्कदयानिधे गुणनिधे हे भक्तचिन्तामणि हे आचार्य शिरोमणे मुनिगणे रामृग्यपा दाम्बुज हे सृष्टिस्थितिपालक प्रभवन हे नाथ मायाधिप हे गो वर्धनकन्दरालय विभो मां पाहि सर्वेश्वर कस्तूरितिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे गजमुक्तिकङ्करतले श्रीवेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपा स्त्रीपरिवेष्टितो विजयते श्रीगोपालजु दामणि फूलेन्दीवरकान्तिबिन्दुवदनं बर्हावतां सम्प्रियं श्रीवत्साकमुदारकौस्तुभधरां पीताम्बरां सुन्दरं गोपी नाम्नयनत्पलर्चिततनु गोगोपसंघावृतं गोविन्दं कलवेणुवादनपरं दिव्याङ्गभूषं भजे हे राधेवृषभानुभूपतनये हे पूर्णचन्द्रानने हे कान्ते कमनीयकोकिलरवे वृन्दावनाधीश्वरी हे मात् प्राणपरायणे च रसिके हे सर्वयूथेश्वरी आगत्य त्वरितः प्रतप्तमनिशं मां दीनमानन्दय हे राधेवृषभानुभूपतनये सर्वेश्वरी राधिके हे कृष्णाननपङ्कजभ्रमरिके कृष्णाप्रिये माधवी हे वृन्दावननागरे गुणगुरो दामोदर प्रेयसी हे श्रीललितादिकप्रियसखी प्राणाधिके पाहि मां श्रीजन् नूपुरपादपद्मयुगलां हंसर्गति बिभ्रति सचत् खञ्जनमञ्जुलोचनयुगां पीनोचलत्कन्धरं शुभत् काञ्चनकङ्कणधुतिमिलत् प्राणोचलं चाम्बरं कुर्वाणां हरिराधिकोपरि सदा श्रीरङ्गदेवी भजे श्रीरङ्गादिषु देविका च ललिता वैशाखिका च
चम्पिका चित्रा तुङ्गसखिन्दुलेखिकपरा चाष्टो प्रधान प्रिया अन्या सन्ति मनोहरा प्रियतमा नित्यानवीनायिता वन्दे तच्चरणारविन्दमनिशं दासोऽम्यहं श्रद्धया स्वभावतोपास्तसमस्तदोषम् अशेषकल्याणगुणैकराशिं व्योहाग्निनं ब्रह्मपरां वरेण्यं ध्यायेम कृष्णं कमलेक्षणं हरि अङ्गे तु वामे वृषभानुजं मृदं विराजमानं मनुरूपशोभगं सखी सहस्रे परिसेवितं स्मदा स्मरेम देवी सकलेष्टकामदं नान्या गति कृष्णपदारविन्दितात् सन्दस्य ते ब्रह्म शिवा दिवन्दितात् भक्ते क्षयोपातशुचिन्तविग्रहादचिन्तव तेरचिन्तशास्यातहो दयालो स्वदयावशिन्वे प्रपश्य मां प्रपयपादसेविने यथा पुनर्मे विषये सुमाधवरते न भूयादि तथैव साधय त्वमाता च पिता त्वमेव बन्धुश्च त्वमेव विद्याद्वरिणं त्वमेव सर्वं मम देवदेव शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं श्रीलक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानिगम्य वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम् अच्युतं केशवं श्रीरामनाथं कृष्णदामोदरं श्रीवासुदेवं हरे श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीराधिकाजिनायकं कृष्णचन्द्रं भजेत राम 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 ना तारकं रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकं शङ्कराय केशवाय पुण्यदानकीर्तनं श्रीजानकीजिनायकं रामचन्द्रं भजे।